गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे। नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 6 જૈવિક ક્રિયાઓ લાઈફ પ્રોસેસીસ. આ પ્રકરણની અંદર આપણે ગયા તાસમાં શ્વસન પ્રક્રિયા એટલે શું અને એના પ્રકારો આપણે સમજ્યા હતા, જારક શ્વસન અને અજારક શ્વસન. આજના તાસની અંદર આપણે શ્વસન ક્રિયાની અંદર સૌપ્રથમ આપણે વનસ્પતિમાં શ્વસન ક્રિયા અને ત્યારબાદ પ્રાણીઓમાં શ્વસન ક્રિયા અને પ્રાણીઓમાં શ્વસન ક્રિયાની અંદર મુખ્યત્વે પરીક્ષાલક્ષી ખૂબ જ અગત્યનો પ્રશ્ન મનુષ્યનું શ્વસન તંત્ર આપણે આજે સંપૂર્ણ ભણવાનું છે. અને અંતમાં મનુષ્યમાં જે ભૌતિક ક્રિયા છે શ્વાસોચ્છ્વાસ, એ ક્રિયાવિધિ જે છે ભૌતિક ક્રિયાવિધિ એ આપણે ભણવાની છે. તો સ્ટાર્ટ કરીએ. વનસ્પતિની અંદર શ્વસન ક્રિયા એટલે કે વનસ્પતિમાં વાયુઓનો વિનિમય આપણે સમજવાનો છે. અથવા તો પ્રશ્ન બીજી રીતે પણ આમાં પૂછી શકે, વનસ્પતિઓમાં કેટલીક વખત કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે કે CO2 અને કેટલીક વખત O2 એટલે કે ઓક્સિજન વાયુ દૂર થાય છે. શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે વનસ્પતિ જે છે એ વાયુઓનો જે વિનિમય છે એ શેના દ્વારા કરે છે? તો એ આપણે પોષણ ક્રિયામાં આપણે ભણી ગયા કે વનસ્પતિમાં પર્ણની અંદર પર્ણરંધ્ર કે જેને વાયુરંધ્ર પણ કહેવાય, અને જુદા જુદા અંગોની અંદર, મૂળની અંદર, પ્રકાંડની અંદર પણ આવા રંધ્ર આવેલા હોય છે. તો એવા જે વાયુરંધ્ર છે, જો અહીંયા જો આ એક વાયુરંધ્ર તમને અહીંયા બતાવવામાં આવ્યું છે, એ દ્વારા એ વાત વિનિમય કરે છે, બરાબર. અને વનસ્પતિના જે અંગો છે એના જે કોષો હોય છે, આંતરકોષીય અવકાશ જે એમાં હોય છે, એ સુનિશ્ચિત કરે છે કે બધા જ કોષો જે છે એ હવાના સંપર્કમાં રહે છે. જે બીજો મુદ્દો તમે અહીં જોઈ શકો છો, વાયુનો વિનિમય વાયુરંધ્ર વડે થાય છે અને કોષો વચ્ચેનો આંતરકોષીય અવકાશ હવાના સંપર્કમાં હોય છે. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ શ્વસન ક્રિયાની અંદર વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થાય છે. શ્વસન ક્રિયા કોઈ પણ સજીવ હોય, પ્રાણી સજીવ હોય કે વનસ્પતિ સજીવ હોય, તો શ્વસન ક્રિયા દરમિયાન એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને ઓક્સિજન વાયુનો ઉપયોગ થાય છે. તો શ્વસન ક્રિયા દરમિયાન આ બંને જે વાયુ છે શ્વસન વાયુ તરીકે ઓળખાય. O2 એટલે કે ઓક્સિજન અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, એની આપલે થાય છે. અને એ આપલે કોની સાથે કરે છે? તો કે પર્યાવરણ સાથે. પર્યાવરણ સાથે એ પોતાની આસપાસના પર્યાવરણ સાથે શ્વસન ક્રિયા દરમિયાન આ વાયુની આપલે કરે છે. તો શ્વસન ક્રિયા દરમિયાન એને કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન વાયુની જરૂર છે, તો એ પર્યાવરણમાંથી ઓક્સિજન વાયુ મેળવે છે. અને જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે ઉત્પન્ન થાય છે એ કોષો મારફતે, એ વાયુરંધ્ર મારફતે હવામાં બહાર નીકળે છે. આ રીતે વાયુની આપલે થાય છે. કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજનની આપલે પ્રસરણ દ્વારા થાય. ને આ પ્રસરણ, સાદી પ્રસરણ જે ક્રિયા છે એના દ્વારા આપલે થતી હોય છે, O2 અને CO2ની આપલે. તો કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન કોષોમાં કે કોષોથી દૂર બહાર હવામાં જઈ શકે છે પ્રસરણ ક્રિયા દ્વારા. પણ આ જે વાયુઓના પ્રસરણની જે દિશા છે, એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવામાંથી કોષમાં આવે અને ઓક્સિજન વાયુ કોષોમાંથી હવામાં બહાર જાય, એ જે પ્રસરણની જે દિશા છે એ વનસ્પતિમાં એ કોના ઉપર આધાર રાખે છે? તો કે પર્યાવરણીય અવસ્થા. પર્યાવરણીય અવસ્થા અને વનસ્પતિની આવશ્યકતા ઉપર એ આધારિત છે કે કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે છે કે વાતાવરણમાંથી કે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોષોમાં જાય છે. એવી જ રીતે વાતાવરણમાંથી ઓક્સિજન વાયુ કોષોમાં જાય છે કે પછી કોષોમાંથી ઓક્સિજન વાયુ બહાર વાતાવરણમાં જાય છે. એનું કારણ એ છે કે વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ થાય છે અને શ્વસનની ક્રિયા પણ થાય છે. અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં તમને ખ્યાલ છે કે એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ એનો ઉપયોગ થાય છે અને
પ્રકાશ સંશ્લેષણમાં ઓક્સિજન વાયુ છે એ ઉત્પન્ન થાય છે અને શ્વસન ક્રિયામાં ઉલટું છે, એમાં ઓક્સિજન વાયુનો ઉપયોગ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તો આ બંને ક્રિયાઓ થતી હોવાથી વનસ્પતિની અંદર પ્રસરણની દિશાની વાત આવે, શ્વસન વાયુઓના પ્રસરણની દિશાની વાત આવે. પ્રાણીઓમાં એ વાત નહીં આવે, કારણ કે એમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી. પરંતુ વનસ્પતિમાં પણ આપણને એ પણ ખ્યાલ છે કે શ્વસન ક્રિયા છે એ રાત અને દિવસ 24 કલાક ચાલતી હોય છે, જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ મુખ્યત્વે દિવસ દરમિયાન થાય છે. એટલે રાત્રિ દરમિયાન અને દિવસ દરમિયાન પ્રસરણ, આ જે શ્વસન વાયુઓ જે છે O2 અને CO2, એના પ્રસરણની દિશા અલગ હોય છે. તો રાત્રિ દરમિયાન છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી, માત્ર શ્વસન ક્રિયા જ થતી હોય છે. અને શ્વસન ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ ઉત્પન્ન થાય છે. એટલે વનસ્પતિના જે પર્ણો છે એમાં રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે છે અને ઓક્સિજન વાયુનો ઉપયોગ થાય છે. એટલે વાતાવરણમાંથી કે પર્યાવરણમાંથી ઓક્સિજન વાયુ જે છે એ આ પર્ણરંધ્ર કે વાયુરંધ્ર મારફતે કોષોમાં અંદર દાખલ થાય છે. આ પ્રમાણે પ્રસરણની દિશા છે એ રાત્રિ દરમિયાન વનસ્પતિના કોષોમાં થતી હોય છે. પરંતુ દિવસ દરમિયાન શ્વસન ક્રિયા તો થતી જ હોય છે, પરંતુ સાથે સાથે પ્રકાશ સંશ્લેષણ ક્રિયા પણ થતી હોય છે. તો શ્વસન ક્રિયા દરમિયાન જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે બને છે એ વાતાવરણમાં બહાર કોષો દ્વારા એ દૂર થતો નથી, કારણ કે પ્રકાશ સંશ્લેષણ ક્રિયા થતી હોવાથી એમાં એનો ઉપયોગ થઈ જાય છે. CO2 વાયુ જે શ્વસન ક્રિયા દરમિયાન ઉદ્ભવે છે એ પ્રકાશ સંશ્લેષણ ક્રિયામાં વપરાઈ જાય છે. આથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ દિવસ દરમિયાન મુક્ત થતો નથી અને માત્ર ઓક્સિજન જે વાયુ છે પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દરમિયાન જે ઉદ્ભવે છે એ દૂર થાય છે. તો એ જે પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દરમિયાન જે ઓક્સિજન વાયુ જે ઉદ્ભવે છે એમાંથી કેટલોક વાયુ શ્વસન ક્રિયામાં એ ઉપયોગ પણ કરતા હોય છે અને વધારાનો જે ઓક્સિજન વાયુ છે એ આ વાયુરંધ્ર મારફતે, પર્ણરંધ્ર મારફતે એ દિવસ દરમિયાન બહાર નીકળે છે. તો આમ વનસ્પતિની અંદર શ્વસન વાયુના આપલેની જે ક્રિયા છે એની પ્રસરણની જે દિશા છે એ દિવસ દરમિયાન અલગ છે, રાત્રિ દરમિયાન અલગ છે. દિવસ દરમિયાન એ ઓક્સિજન વાયુ બહાર કાઢે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે, એટલે કે પર્યાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે વનસ્પતિના કોષો. જ્યારે રાત્રિ દરમિયાન ઉલટું છે, રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નથી થતી, એટલે માત્ર શ્વસન ક્રિયા થાય છે. તો ઓક્સિજન વાયુ છે પર્યાવરણમાંથી એ મેળવે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે ઉદ્ભવે છે શ્વસન ક્રિયાના અંતે એ બહાર કાઢે છે વાયુરંધ્ર મારફતે વનસ્પતિના કોષો. તો આ રીતે વનસ્પતિમાં વાયુઓનો જે વિનિમય છે એ આપણને જોવા મળે છે. આપણને એ પણ ખ્યાલ છે કે આપણે રાત્રે વૃક્ષો નીચે બેસતા નથી કે સૂતા નથી. એનું કારણ એ છે કે રાત્રિ દરમિયાન આપણે શ્વસન ક્રિયાને લીધે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ એમ વનસ્પતિ પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. એટલે વૃક્ષો નીચે રાત્રિ દરમિયાન બેસવું કે એની નીચે સૂવું એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ હિતાવહ નથી. એનું મુખ્ય કારણ આ છે. એ આપણે આ ખ્યાલ હતો કે રાત્રિ દરમિયાન વનસ્પતિ નીચે બેસવું ન જોઈએ કે સૂવું ન જોઈએ, પણ દિવસ દરમિયાન આપણે વનસ્પતિ કે વૃક્ષો નીચે બેસવું આનંદદાયક છે, કારણ કે દિવસ દરમિયાન એ ઓક્સિજન બહાર કાઢે છે. ઓકે, તો નેક્સ્ટ હવે આપણે પ્રાણીઓમાં વાત વિનિમયની ક્રિયા, શ્વસનની ક્રિયા આપણે સમજવાની છે. તો પ્રાણીઓમાં એનો જે વસવાટ છે એ કઈ જગ્યાએ છે એના આધારે પ્રાણીઓ છે એ મુખ્યત્વે પર્યાવરણમાંથી ઓક્સિજન વાયુનો જે ઉપયોગ કરે છે. તો એમાં આપણે તો જળચર જે પ્રાણીઓ છે જે પાણીમાં વસે છે, દાખલા તરીકે માછલીઓ, તો માછલીઓ એ ઓક્સિજનનો જે ઉપયોગ કરે છે એ વાતાવરણના સંપર્કમાં નથી, એ પાણીમાં રહે છે, એટલે પાણીના સંપર્કમાં છે. તો પાણીમાં ઓગળેલો જે ઓક્સિજન છે એનો એ શ્વસન ક્રિયામાં ઉપયોગ કરે છે માછલીઓ જે છે. તો એમાં શ્વસન અંગ તરીકે શું હોય, કારણ કે ઓક્સિજન વાયુનું શોષણ કરવા માટે પ્રાણીઓની અંદર જુદા જુદા અંગોનો વિકાસ થયેલો હોય છે, જેને શ્વસન અંગો કહેવામાં આવે છે. અને એમાં કોઈ એક મુખ્ય શ્વસન અંગ હોય છે. એમ જે માછલીઓ છે એમાં મુખ્ય શ્વસન અંગ તરીકે ઝાલર આવેલું હોય છે અને એ ઝાલર દ્વારા આ શ્વસન ક્રિયા કરે છે. પરંતુ જે જળચર જે પ્રાણીઓ છે પાણીની અંદર રહેવાવાળા, એ દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. વાતાવરણમાં જે ઓક્સિજનનું પ્રમાણ હોય છે 21% જેટલું વાતાવરણમાં પ્રમાણ હોય છે, એટલું પ્રમાણ પાણીની અંદર જે ઓક્સિજન દ્રાવ્ય સ્વરૂપે હોય છે
એ એટલું હોતું નથી, ઘણું ઓછું હોય છે. એટલે જળચર પ્રાણીઓ જે છે, માછલીઓ જેવા, એને પૂરતો ઓક્સિજન મળી રહે એના દરેક કોષોને, એટલે એની શ્વસન ક્રિયાનો દર ખૂબ જ વધારે હોય છે, જે સ્થળચર પ્રાણીઓ જે છે એની સરખામણીમાં આ જે પ્રાણીઓ છે એનો શ્વસન ક્રિયાનો દર ખૂબ જ ઝડપી હોય છે. તો આને આપણે પાછળનો જે એનિમેશન વિડીયો છે એમાં આપણે ખૂબ જ સરસ રીતે આપણે જોવાનું છે કે કેવી રીતે આ માછલીઓની અંદર જે છે એ કેવી રીતે દ્રાવ્ય ઓક્સિજન જે છે, પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે છે, એ આપણે જોશું. તો હવે આપણે સ્થળચર જે પ્રાણીઓ છે, જે જમીન ઉપર વસવાટ ધરાવતા જે પ્રાણીઓ છે, એ વાતાવરણના ઓક્સિજનનો ઉપયોગ કરે છે, અને આ ઓક્સિજન જુદા જુદા પ્રાણીઓમાં ભિન્ન ભિન્ન અંગો વડે શોષણ પામે છે. દાખલા તરીકે આપણે મનુષ્ય છે, તો મનુષ્યમાં આ જે ઓક્સિજન વાયુનું શોષણ ક્યાં થાય? તો મુખ્ય શ્વસન અંગ તરીકે આપણા શરીરમાં એક જોડ ફેફસા આવેલા છે. આવી રીતે જુદા જુદા પ્રાણીઓમાં જુદા જુદા અંગોનો વિકાસ થયેલો હોય. કોઈમાં દાખલા તરીકે દેડકો છે, તો એમાં ત્વચા દ્વારા પણ થાય છે અને ફેફસા દ્વારા પણ થાય છે. અળસિયું છે, એમાં ત્વચા દ્વારા થાય છે. તો ચામડી, ત્વચા જે છે, બાહ્ય ત્વચા જે છે, એ એક અંગ મુખ્ય શ્વસન અંગ તરીકે હોય. કોઈમાં એક શ્વસન નલિકાઓ હોય છે. એ જુદા જુદા અંગો જુદા જુદા પ્રાણીઓની અંદર હોય છે. તીડ છે, કીટક છે, એમાં શ્વસન નલિકાઓ આવેલી હોય છે. અળસિયું છે, એમાં ત્વચા આવેલી હોય છે, બાહ્ય ત્વચા આવેલી. કોઈ પ્રાણીઓ છે એને મુખ ગુહાની અંતઃ ત્વચા, મોઢાની અંદરની ત્વચા જે છે, આ જુદા જુદા અંગો દ્વારા આ ઓક્સિજન વાયુ જે છે, વાતાવરણમાં ઓક્સિજન વાયુનું એ શોષણ કરે છે. તો જુદા જુદા પ્રાણીઓની અંદર ભિન્ન ભિન્ન અંગો વડે શોષણ પામે છે. તો આવા જે સ્થળચર પ્રાણીઓ છે એ શ્વસન વાયુઓ જે છે એનો વિનિમય માટે, એટલે કે એની આપલે માટેની આવશ્યકતા શું છે, આવા શ્વસન અંગોની વિશિષ્ટતાઓ શું, એની અનુકૂલનતા શું છે, કે જેથી કરીને એ આવા વાયુઓનું શોષણ કરી શકે અને બહાર કાઢી શકે, ઓક્સિજનનું શોષણ કરી શકે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુને બહાર કાઢી શકે. તો આવા જે અંગો છે એની મુખ્ય વિશિષ્ટતાઓ જ આપણને અહીંયા આપેલી છે. એમાં પહેલી વિશિષ્ટતા એ છે કે આ અંગોની રચના એવી હોય છે કે જે સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરી અને ઓક્સિજનયુક્ત વાતાવરણના સંપર્કમાં રહી શકે. એટલે આ અંગોની સપાટી જે છે એનું ક્ષેત્રફળ વધી શકે એ પ્રમાણેની આ અંગોની સપાટીની રચના હોય છે. અને પરિણામ રૂપે શું અસર જોવા મળે? તો કે ઓક્સિજનયુક્ત જે વાતાવરણ છે એના સંપર્કમાં વધુમાં વધુ રહી શકે એના કોષો, બધા જ કોષો એના સંપર્કમાં રહી શકે, જેથી કરીને સરળતાથી એ પ્રસરણની ક્રિયા દ્વારા આ હવા એટલે કે વાતાવરણમાંનો જે ઓક્સિજન છે અને શરીરમાંના કોષોમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એની સરળતાથી આપલે થઈ શકે. તો આ એક વિશિષ્ટતા છે. બીજી વિશિષ્ટતા એ છે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વિનિમય માટે સપાટી ખૂબ જ પાતળી, નાજુક હોય છે, અને બીજું એક એમાં ભીની પણ હોય છે. આ પણ એક એની વિશિષ્ટતા છે. તો આ જે અંગો છે એની સપાટી એકદમ પાતળી હોય છે, નાજુક હોય છે અને ભીની હોય છે, કારણ કે એમાં પ્રસરણ દ્વારા આ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનો વિનિમય થતો હોય છે, એટલે ભીનાશ પડતી હોવી જરૂરી છે. અને એની આરપાર આ વિનિમય થતું હોય છે. આ સપાટીની આરપાર જે છે એ હવા અને રુધિર વચ્ચે વિનિમયની આપલે જે છે આ સપાટીની આરપાર થતી હોય છે, વિનિમયની ક્રિયા જે છે. એટલા માટે એ નાજુક અને પાતળી હોવી જરૂરી છે. તો આ એક બીજી લાક્ષણિકતા. ત્યાર પછી ત્રીજી જે લાક્ષણિકતા છે તો કે આ સપાટી એકદમ નાજુક છે, પાતળી છે અને ભીનાશ જેવી છે. તો એના આ હેતુ માટે થઈને એનું રક્ષણ થવું જરૂરી છે, અને એનું રક્ષણ માટે થઈને એની રચના શરીરની અંદર ગોઠવાયેલી હોય, શરીરની બહાર નથી હોતી, બરાબર? એટલે શરીરની અંદર ગોઠવાયેલી હોય છે, અને શરીરની અંદર ગોઠવાયેલ હોવાથી હવાને ત્યાં સુધી લઈ જવા માટે એક માર્ગની રચના હોય, શ્વસન માર્ગની રચના હોવી જરૂરી છે. અને છેલ્લી લાક્ષણિકતા કે ઓક્સિજન શોષણ પામતો હોય તે ક્ષેત્ર કે વિસ્તારમાં હવા અંદર અથવા બહાર જવા માટે એક ક્રિયાવિધિ થતી હોવી જોઈએ. તો આ શ્વસન અંગની અંદર જ્યાં ઓક્સિજનનું શોષણ થતું હોય એ જે ક્ષેત્ર જે છે એ વિસ્તાર કે જે એરિયા છે ત્યાં એને અંદર આવવા અને બહાર જવા માટે
એની એક ક્રિયાવિધિ, ચોક્કસ ક્રિયાવિધિ છે એ થતી હોય છે. તો આ એટલી જે લાક્ષણિકતાઓ છે એ સ્થળચર પ્રાણીઓમાં જે શ્વસન અંગો છે એની સપાટી માટે શ્વસન વાયુના વિનિમય માટેની આ આવશ્યકતાઓ છે, જરૂરિયાતો છે, અથવા તો એની લાક્ષણિકતાઓ છે કે વિશિષ્ટતાઓ છે એમ આપણે કહી શકીએ છીએ. તો હવે નેક્સ્ટ આપણે ખૂબ જ અગત્યનો ટોપિક જે છે મનુષ્યનું સુવિકસિત જે શ્વસન તંત્ર છે, જેને રેસ્પિરેટરી સિસ્ટમ કહેવામાં આવે છે, એ આપણે ભણવાનું છે. તો અહીંયા આ એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન, પરીક્ષાલક્ષી પણ. તો અહીંયા મનુષ્યનું શ્વસન તંત્ર આપણે ભણવાનું છે. આકૃતિ પણ તમે પરીક્ષામાં પૂછી શકીએ તો આ પ્રમાણેની આકૃતિ પણ આપણે એને ડ્રો કરી શકીએ. આપણે આ મનુષ્યનું જે ચિત્ર દોરેલું છે એ ન દોરીએ તો કાંઈ વાંધો નહીં, પરંતુ આ જે આખી જે રચના છે એને આપણે ડ્રો કરી શકીએ, અને એના માટેની તમારે પ્રેક્ટિસ કરવી પડે. અને એ પ્રેક્ટિસ સિમ્પલ આકૃતિ આપણે 3 પરિમાણવાળી આકૃતિ ન દોરી શકીએ, પણ નામ નિર્દેશનવાળી સરસ આ પ્રમાણેની આકૃતિ આપણે એ દોરી શકીએ. પ્રેક્ટિસ કરવાની, આકૃતિ દોરવાની. ઓકે, તો આપણે સમજીએ મનુષ્યનું શ્વસન તંત્ર. તો એમાં આપણું જે શ્વસન તંત્ર જે છે એના મુખ્ય અંગ જે છે આ એક જોડ ફેફસા છે. જો આ એક જોડ ફેફસા છે, બરાબર છે. બાકી બધા એના સહાયક શ્વસન અંગો છે. તો સહાયક શ્વસન અંગો કયા કયા છે? તો કે સૌથી જે વાતાવરણમાં ના સંપર્કમાં જે અંગ જે છે એ શ્વસન તંત્રનું જે અંગ છે એ નાસિકા છિદ્ર, જેને નસકોરા પણ કહેવામાં આવે છે. અને ત્યાર પછી નાસિકા માર્ગમાં આ એક નાસિકા કોટર, પોલાણ જેવી રચના છે, એ નાસિકા કોટર છે, બરાબર. અને ત્યાર પછી ગ્રીવા વિભાગની અંદર, ગરદન વિભાગની અંદર કંઠ નળી અને સ્વર પેટી આવેલી હોય છે, અને એક ઘાટી ઢાંકણ પડદો આવેલો હોય છે, કાસ્થીમય પડદો, ઘાટી ઢાંકણ, જેને આપણે શ્વાસ દ્વાર પણ કહેવામાં આવે છે. એ એટલી રચના જે છે એ ગ્રીવા પ્રદેશની અંદર હોય છે. અને ત્યાર પછી એક કંઠનળી છે. કંઠનળી એ પાચન નળીનો પણ ભાગ છે અને શ્વસન માર્ગનો પણ ભાગ છે. પાચન માર્ગનો એ અંગ છે કંઠનળી, આ કંઠનળી જે છે, અને શ્વસન નળીનો પણ એ ભાગ છે. જેથી કરીને જ્યારે આપણે ખોરાક કે પાણી પીતા હોય ત્યારે અહીંયા શ્વાસ દ્વારની રચના એટલા માટે જ હોય છે કે જેથી કરીને એ પાણી કે જે ભોજન એટલે કે ખોરાક જે છે એ શ્વાસનળીમાં પેસી ન જાય, અને એ ખોરાક કે પાણી છે અન્નનળીમાં જાય. અને ત્યારે પણ મેં કીધું હતું કે અન્નનળી જે છે એ શ્વાસનળીની પાછળના ભાગે હોય છે, અને અન્નનળી છે એ હંમેશા બંધ સ્થિતિમાં હોય છે. જ્યારે પાણી કે ખોરાક લઈએ ત્યારે ખુલે છે, જ્યારે શ્વાસનળી છે હંમેશા ખુલ્લી હોય છે. એનું કારણ એ છે કે એમાં કાસ્થીમય રીંગો આવેલી હોય છે. કાસ્થીની બનેલી સી આકારની, વલય આકારની જે આ રીંગો તમને જોવા મળે છે, કાસ્થીમય રીંગો, સમગ્ર શ્વસન માર્ગની અંદર એ કાસ્થીમય રીંગો છે એ જોવા મળે છે, જેથી કરીને માર્ગ છે એ રૂંધાય નહીં. ત્યાર પછી એ જે શ્વાસ નળી છે એ છાતી વિભાગની અંદર એ લંબાયેલી હોય છે, અને એ પછી 2 ભાગમાં વેચાય છે. આ 2 ભાગમાં આ જે મુખ્ય શ્વાસ નળી છે 2 ભાગમાં વેચાય છે, જેને શ્વાસ વાહિની કહેવામાં આવે છે. અને દરેક શ્વાસ વાહિની છે એ પોતપોતાના ફેફસામાં જાય છે, અને એ ફેફસામાં જઈ અને તમે જોઈ શકો છો કે અસંખ્ય એ સૂક્ષ્મ વાહિકાઓમાં વિભાજિત થાય છે, નાની નાની શાખાઓમાં વિભાજિત થાય છે. આ એક ફેફસાની અંદર તમને એ રચના બતાવેલી છે, બરાબર. એવી જ રચના આ ફેફસાની અંદર પણ આવેલી હોય છે. તો એ બધી શ્વાસ વાહિકાઓ કહેવાય, અસંખ્ય શ્વાસ વાહિકાઓ આવેલી હોય છે. અને આ જે એક જોડ જે ફેફસા જે છે એ ફેફસાની અંદર 2 પડનું આવરણ હોય, અને એમની વચ્ચે ઘર્ષણ નિરોધી પ્રવાહી ભરેલું હોય છે, અને ઉરોદર પટલ નીચે આવેલો હોય છે, જે ઉદર અને ઉરસ એટલે છાતી, અને આ ઉદર એટલે પેટ, એ બંનેને અલગ પાડતો એક પડદો આવેલો હોય છે, જેને ઉરોદર પટલ. એ પણ શ્વસન તંત્રની રચનાનો જ એક ભાગ છે, શ્વસન ક્રિયાનો જ એક ભાગ છે. તો આ શ્વસન તંત્રની જે આકૃતિ જે છે આપણને જે આપેલી છે એને આપણે વર્ણન રૂપે આપણે સમજીએ તો સૌથી શરૂઆતનો જે માર્ગ છે નસકોરા અને નાસિકા માર્ગ. નસકોરા દ્વારા હવા શરીરમાં પ્રવેશ પામે છે, બરાબર. અને આ જે માર્ગ છે એમાં બારીક રોમ આવેલા હોય, વાળ જેવા રોમ આવેલા હોય છે, અને સાથે સાથે શ્લેષ્મ નું સ્તર પણ આવેલું છે, ચિકાસયુક્ત શ્લેષ્મ સ્તર આવેલું છે. જેને આ જે રચના છે એનું કારણ શું છે કે જે હવા અહીંયાથી આપણા નાકની અંદર પ્રવેશ પામે છે શ્વસન માર્ગની અંદર, તો એમાં એ હવાની અંદર ધૂળના રજકણો પણ હોય, અન્ય અશુદ્ધિઓ પણ હોય છે, અમુક જીવાણુ પણ હોય છે. તો એ દરેક જે અશુદ્ધિ છે ગળાઈ શકે,
અને એ ગળાયેલી હવા પછી આગળ એ માર્ગમાં જઈ શકે છે. અને આ જે શ્લેષ્મ સ્તર જે છે અને આ રોમની રચના સમગ્ર શ્વસન માર્ગની અંદર તમને જોવા મળે છે. અને પરિણામ રૂપે એ કદાચ આગળ સુધી જાય તો પણ એ શ્લેષ્મનું સ્તર જે છે એને ઉપર તરફ એ અશુદ્ધિને એ ધકેલે છે અને કફ રૂપે કે એને આપણે બહાર કાઢીએ છીએ, એ આપણને ખ્યાલ છે. તો આ રીતે હવા છે એ ગળાય છે અને હવા શુદ્ધ થઈ શકે એના માટે એમાં રોમ જેવી રચના આવેલી હોય છે અને સાથે સાથે શ્લેષ્મનું સ્તર આવેલું હોય છે. ત્યાર પછી જે ગ્રીવા વિભાગની અંદર ગળામાં રહેલા જે અંગો છે, ખાસ કરીને આ જે વિભાગ છે એમાં જે અંગો છે એ આપણને અહીં બતાવ્યા છે. એમાં કંઠનળી, સ્વરપેટી એટલે કે સ્વરયંત્ર અને શ્વાસનળી હવાના વહન માટે એક સળંગ માર્ગ બનાવે છે, જેને શ્વાસનળી કહેવામાં આવે. જો આ શ્વાસનળી પણ સાથે સાથે એક કાસ્થિમય પડદો, જે ઘાટી ઢાંકણની જે રચના છે એ પણ અહીંયા આપણે લખી શકીએ, જે અહીંયા તમને બતાવેલું નથી. ત્યાર પછી આગળ વાત કરીએ તો જે એક મુખ્ય શ્વાસનળી જે છે, જે ગરદન વિભાગથી શરૂ થઈ અને છાતી વિભાગમાં ઉરસીય ગુહા એટલે કે આ જે છાતી વિભાગનું જે પોલાણ છે એને ઉરસીય ગુહા કહેવામાં આવે અને ફેફસા સુધી પહોંચે. તો છાતીના પોલાણની અંદર આ જે એક જોડ ફેફસા આવેલા હોય ત્યાં સુધી આ મુખ્ય શ્વાસનળી છે એ પહોંચે છે, બરાબર. અને આ જે ગ્રીવાના પ્રદેશમાં રહેલી કાસ્થીની વલયમય જે રચનાઓ છે, હવાના પસાર થવાનો જે માર્ગ છે એ રૂંધાઈ જતો નથી. એ આ તમને સિયાકારની કાસ્થીની બનેલી જે રીંગો છે, વલયાકાર રીંગો આવેલી હોય છે કાસ્થીની બનેલી, એ શ્વસન માર્ગને ખુલ્લો રાખવામાં મદદરૂપ થાય છે, જેથી કરીને શ્વસન માર્ગ બંધ ન થઈ જાય હવાની ગેરહાજરીમાં. એટલા માટે એ જરૂરી છે. તો આ ગળામાં રહેલા અંગોની વાત છે. ત્યાર પછી આપણા જે ફેફસા જે છે, જો આ એક જોડ ફેફસા છે એને અલગ રીતે તમને અહીંયા બતાવવામાં આવ્યા છે સમજવા માટે. તો અહીંયા છાતી વિભાગની અંદર જે છાતીનું જે પોલાણ છે, જેને ઉરસીય ગુહા કહેવાય વિજ્ઞાનની ભાષામાં, ગુજરાતીમાં, એક જોડ ફેફસા આવેલા છે. અને ફેફસામાં હવાનો માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજન પામે છે. જો આ બધી નાની નાની નલિકાઓ છે. આ એક મુખ્ય શ્વાસનળી છે. આ મુખ્ય શ્વાસનળી એ બે શાખામાં વિભાજિત થઈ એને શ્વાસવાહિની કહેવાય અને દરેક શ્વાસવાહિની પોતાના ફેફસામાં જાય. એક ડાબા ફેફસામાં જશે, એક જમણા ફેફસામાં જશે. તો આ ડાબા ફેફસાની અંદર તમે એ અંદરની રચના બતાવી, એ શ્વાસવાહિની અનેક ઉપશાખાઓમાં ઉપશાખામાં વિભાજિત થાય. નાની નાની અત્યંત શાખાઓ, અનેક શાખાઓ, એને શ્વાસવાહિકાઓ કહેવાય અને એ નાની નાની નલિકાઓમાં વિભાજન પામે છે. અંતે ફુગા જેવી રચના વાયુકોષ્ઠોમાં પરિણમે છે. આ દરેક જે નાની નાની જે શ્વાસવાહિકાઓ છે એનો અંત ભાગ જે છે આવી રીતના ફુગા જેવી રચના છે, દ્રાક્ષના ઝુમખા જેવી રચના હોય છે, જે અહીંયા તમને એક જગ્યાએ બતાવી છે, એ દરેક જગ્યાએ હોય છે. તો આવી વાયુકોષ્ઠની રચનામાં પરિણમે છે. અને આ વાયુકોષ્ઠ જે છે એની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે અને વાયુકોષ્ઠની સપાટી જે છે એના દ્વારા વાત વિનિમયની ક્રિયા થાય છે. તો આ જે વાયુકોષ્ઠ જે હોય છે એની ફરતે એકદમ નાની સોય જેવી, એના કરતાં પાતળી રુધિર વાહિનીઓ, જેને રુધિર કેશિકાઓ કહેવામાં આવે છે, એ રુધિર કેશિકાઓનું ઝાડ જે છે આ વાયુકોષ્ઠની ફરતે આવેલું હોય છે. તો વાયુકોષ્ઠની દિવાલ પણ એકદમ પાતળી અને નાજુક હોય છે, રુધિર કેશિકાની દિવાલ પણ એકદમ પાતળી અને નાજુક હોય છે. એ બંને એકબીજાના સંપર્કમાં હોય છે. વાયુકોષ્ઠની દિવાલ અને રુધિર કેશિકાની દિવાલ એકબીજાના ગાઢ સંપર્કમાં હોય છે અને રુધિર કેશિકાઓમાં રુધિર વહેતું હોય છે, બરાબર છે. તો આ રીતની જે રચના છે એમાં વાત વિનિમયની જે ક્રિયા છે ફેફસાની અંદર એ કઈ જગ્યાએ થાય છે? તો કે વાયુકોષ્ઠની જે સપાટી છે અને રુધિર કેશિકાઓમાં રહેલ રુધિર જે છે એમની વચ્ચે વાત વિનિમયની ક્રિયા છે એ થતી હોય છે, બરાબર. તો આ રીતે મનુષ્યમાં સુવિકસિત શ્વસન તંત્રની રચના આવેલી હોય છે, રેસ્પિરેટરી સિસ્ટમ જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે. તો હવે આગળ આપણે નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ તો મનુષ્યની અંદર શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એ આપણે સમજવી છે. તો આપણે અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો શ્વાસોશ્વાસ અને શ્વસન ક્રિયા એક સમજતા આવ્યા છે, પણ એ અલગ ક્રિયાઓ છે. શ્વાસોશ્વાસને અંગ્રેજીમાં બ્રીથિંગ કહેવામાં આવે છે અને જ્યારે શ્વસનને અંગ્રેજીમાં રેસ્પિરેશન કહેવામાં આવે છે. શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એ એક ભૌતિક ક્રિયા છે, એ એક ફિઝિકલ પ્રોસેસ છે. જ્યારે શ્વસન ક્રિયા છે એ એક રાસાયણિક પ્રક્રિયા છે, કેમિકલ રિએક્શન છે. એ ગ્લુકોઝનું વિખંડન થાય, એનું ઓક્સિડેશન થાય અને ઉર્જા મુક્ત થવાની ક્રિયા એ શ્વસન ક્રિયા છે. અને આ જે શ્વાસોશ્વાસની ક્રિયા છે એ એક ભૌતિક ક્રિયા છે. એમાં પાછી બે ક્રિયા સમાયેલી છે, શ્વાસની ક્રિયા
અને ઉચ્છ્વાસની ક્રિયા. તો શ્વાસ એટલે ઓક્સિજનવાળી હવા શરીરની અંદર ફેફસામાંની અંદર લેવાની ક્રિયા, એ શ્વાસની ક્રિયા થાય. અને જે કાર્બન ડાયોક્સાઇડવાળી જે હવા ફેફસાની અંદર ભરાણી એને શરીરની બહાર દૂર કરવી, એ ઉચ્છ્વાસની ક્રિયા. આ બંને ક્રિયાઓ એકાંતરે નિયમિત રીતે થતી હોય અને એ બંને ક્રિયાઓને એક સાથે આપણે શ્વાસોશ્વાસ એટલે કે બ્રીથિંગ કહીએ છીએ. તો આ જે બંને ક્રિયાઓ છે એ કેવી રીતના થાય છે, એની આખી જે મિકેનિઝમ છે, જે ક્રિયાવિધિ છે, એ આપણે અહીંયા સમજવી છે. તો કે જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે આપણી પાંસળીઓ જે છે એ ઉપરની તરફ ખેંચાય છે અને ઉરોદર પટલ જે છે એ ચપટો બને છે અને તેના પરિણામે ઉરસીય ગુહાનો વિસ્તાર જે છે એ વધે છે. તો આ જે વાત છે આપણે અહીંયા સમજીએ તો આ જે છે આ આપણી છાતીની અંદર ઉરસીય ગુહાની અંદર આ જે એક જોડ ફેફસા આવેલા હોય છે. જ્યારે આપણે શ્વાસની ક્રિયા કરીએ છીએ ત્યારે શું થાય છે તો કે આ ઉરોદર પટલ છે, જો આ ઉરોદર પટલ જે છે એ ઘુમ્મટ આકારે હોય છે, છત્રીના આકારે હોય છે સામાન્ય સ્થિતિની અંદર. પરંતુ જ્યારે શ્વાસની ક્રિયા કરીએ છીએ ત્યારે ચપટો બને છે. જો અહીંયા આ ચપટો બન્યો છે અને સાથે સાથે આ જે ફેફસા છે એ હાડકાના બનેલા પાંસળી પિંજરમાં રક્ષાયેલા હોય છે અને એ પાંસળીઓ પણ જવાબદાર છે. એ પાંસળીઓ જે ઉપર તરફ ખેંચાય છે અને પરિણામ રૂપે આ પાંસળીઓ અને આ ફેફસા એ હાડકા સાથે એ સ્નાયુઓથી જોડાયેલ હોય એટલે આ ફેફસા પણ મોટા થાય છે, એની અંદરનું પોલાણ વધે છે અને આ જે ઉરોદર પટલ જે છે એ નીચે તરફ ચપટો બને છે એટલે છાતીનું જે પોલાણ છે મોટું થાય છે. એટલે છાતીનું પોલાણ જે મોટું થાય છે એટલે અંદર હવાનું દબાણ ઓછું થાય છે. કોના કરતાં તો કે વાતાવરણમાં જે હવાનું દબાણ છે, એની આસપાસનું જે પર્યાવરણ છે, વાતાવરણ છે, એમાં જે હવાનું દબાણ છે એના કરતાં આ જે છાતીનું જે અંદરનું પોલાણ છે એ વધવાથી, એનું કદ મોટું થવાથી એમાં હવાનું દબાણ ઓછું થાય છે અને પરિણામ રૂપે આપણને ખ્યાલ છે વાયુ પ્રસરણનો નિયમ કે વાયુ છે કે હવા જે છે એ વધુ દબાણથી ઓછા દબાણ તરફ જાય એટલે વાતાવરણમાંથી જે હવા છે, ઓક્સિજનવાળી જે હવા છે એ આ જે શ્વસન માર્ગ મારફતે ફેફસા સુધી ખેંચાઈ આવે છે, જેને આપણે શ્વાસની ક્રિયા કહીએ છીએ. એવી જ રીતે ફરી પાછી ઉચ્છ્વાસની જે ક્રિયા છે એ કેવી રીતે થાય તો કે જ્યારે આ વાત વિનિમયની ક્રિયા થઈ જાય એટલે કે વાયુકોષ્ઠ અને રુધિર કેશિકામાંના રુધિર વચ્ચે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનો વિનિમય થઈ જાય પછી પાછો આ પાંસળીઓ જે છે, હાડકાની બનેલી જે પાંસળીઓ જે છે છાતીની અંદર પાંસળી પિંજરમાંની પાંસળીઓ અને ઉરોદર પટલ પાછો પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય. જો આ રીતે ઘુમ્મટ આકારે, છત્રી આકારે આવી જાય છે. પરિણામ રૂપે ફરી પાછું છાતીની અંદર જે પોલાણ છે નાનું થયું એટલે કે છાતીનું પોલાણ એટલે કે એનું કદ છે નાનું થયું એટલે છાતીની અંદર હવાનું દબાણ વધી ગયું. કોના કરતાં તો કે વાતાવરણમાં જે હવાનું દબાણ છે એના કરતાં. એટલે અંદરનું દબાણ વધી ગયું એટલે અંદરથી જે હવા જે છે, વાયુ જે છે એ વધુ દબાણથી ઓછા દબાણ તરફ એટલે કે ફેફસામાંથી એ વાતાવરણ તરફ એ ગતિ કરે છે, જેને આપણે ઉચ્છ્વાસની ક્રિયા કહીએ છીએ. તો આ રીતે શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા છે એ એકાંતરે આ ક્રિયાવિધિથી થતી હોય છે. તો આ મનુષ્યમાં શ્વાસોશ્વાસની જે ક્રિયાવિધિ છે એ આપણે અહીંયા સમજ્યા છે. હવે નેક્સ્ટ ટોપિક ઉપર આપણે જઈએ તો જે આપણા ફેફસા જે છે એમાં જે અંતની જે રચના છે એ તમને બતાવવામાં આવેલી છે, વાયુકોષ્ઠની રચના. જો આ ફેફસું એક, એમાં આ એની એક જગ્યાએ જે આ શ્વાસનળીની શાખાઓ જે છે એમાં શ્વાસવાહિકા છે, એમાં જે આ જે તમે જુઓ ફુગા જેવી રચના એને વાયુકોષ્ઠ કહેવાય ને એની ફરતે આ રુધિર કેશિકાઓ જે છે એનું ઝાડું એની સાથે ગાઢ સંપર્કમાં હોય છે. તો ફેફસામાં અત્યંત જે નાની શ્વાસવાહિકા ફુગા જેવી જે રચનામાં અંત પામે છે એને વાયુકોષ્ઠ કહેવામાં આવે છે. અને વાયુકોષ્ઠ શ્વસન વાયુઓ એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે માટે વિશાળ સપાટી પૂરી પાડે છે. અને જો વાયુકોષ્ઠની સપાટીને વિસ્તૃત કરવામાં આવે તો લગભગ 80 મીટર સ્ક્વેર વિસ્તારને ઢાંકે છે. આમ વિનિમય માટે તે વિશાળ અને કાર્યક્ષમ સપાટી પૂરી પાડે છે. તો એક ફેફસાની અંદર જેટલા પણ વાયુકોષ્ઠ છે જે ફુગા રૂપે છે, હવે એ જે સપાટીને જો ખોલવામાં આવે બધીને એકસાથે તો એ 80 મીટર સ્ક્વેર, 80 ચોરસ મીટર જેટલો વિસ્તાર છે એ ઢાંકી દે છે. એટલી સપાટી છે એ પૂરી પાડે છે અને પરિણામ રૂપે એ વાતાવરણમાંની જે હવા છે એનો સરળતાથી પ્રસરણ ક્રિયા દ્વારા આપલે થઈ શકે છે. તો વાયુકોષની દિવાલ પર રુધિર કેશિકાઓ વિસ્તૃત જાળીદાર રચના આવેલી હોય છે અને આ રીતે વાત વિનિમયની ક્રિયા છે એ બનતી હોય છે. અને છેલ્લે આપણે જે આપણા મનુષ્યમાં શ્વસનરંજક દ્રવ્ય શા માટે જરૂરી છે? જો કોઈ પણ પ્રાણી છે એ કદમાં જે મોટું હોય તો એના
એનું જે મુખ્ય શ્વસન અંગ છે એમાં જે ભૌતિક ક્રિયા, શ્વાસની ક્રિયા દ્વારા જે ઓક્સિજન આવ્યો, હવે ત્યાંથી એને દરેક અંગ સુધી એ ઓક્સિજનને પહોંચાડવો છે, તો માત્ર પ્રસરણ દાબ છે એ પર્યાપ્ત નથી અને કાર્યક્ષમ નથી. કારણ કે આપણે હમણાં જ તમે જોયું કે વાયુકોષ્ઠની જે સપાટી છે એ કેટલી વિસ્તૃત સપાટી છે, એ કેટલો એને જો વિસ્તૃત કરવામાં આવે તો કેટલો વિસ્તાર ઢાંકે છે. તો આ રીતે તમે ગણતરી કરો કે જો સામાન્ય પ્રસરણ ક્રિયા દ્વારા જો ઓક્સિજનને આપણે પહોંચાડવું હોય કે ફેફસાથી અંગૂઠા સુધી પહોંચાડવો હોય તો કેટલો સમય લાગી શકે. તો એ એક અંદાજ મુજબ જો ગણતરી કરવામાં આવે તો 3 વર્ષ જેટલો સમય લાગી શકે છે. તો આ જે એટલો સમય લાગી શકે પ્રસરણ ક્રિયા દ્વારા, તો જીવન કઈ રીતે શક્ય બને? એના માટે થઈને આવા મોટા કદના જે પ્રાણીઓ છે એના રુધિરની અંદર લાલ રંગના જે રક્તકણો જે આવેલા છે, જો આકૃતિમાં તમને પાછળની સાઈડ બેકગ્રાઉન્ડમાં રક્તકણો બતાવ્યા છે, એમાં શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન આવેલું હોય છે. અને આ હિમોગ્લોબિનને લીધે રક્તકણનો રંગ લાલ છે, ને એને લીધે લોહીનો રંગ લાલ છે, રુધિરનો રંગ લાલ છે. અને એ ફેફસામાંથી ઓક્સિજન ગ્રહણ કરે અને રુધિર પરિવહન દરમિયાન પેશી અને દરેક કોષો સુધી પહોંચાડે છે. દરેક અંગના દરેક પેશી અને દરેક કોષો સુધી પહોંચાડે છે. કારણ કે આ હિમોગ્લોબિન જે છે એ આપણા શરીરની અંદર લોહીમાંનું રંજક દ્રવ્ય છે, શ્વસન રંજક દ્રવ્ય છે. એ ઓક્સિજન સાથે ખૂબ જ રીતે બંધન ઉર્જા ધરાવે છે, બંધુતા ધરાવે છે, સરળતાથી એની સાથે જોડાઈ શકે છે ઓક્સિજન સાથે. એટલે તરત જ એ વાયુકોષ્ઠમાંનો જે ઓક્સિજન જે હવામાં આવેલો છે એ સીધો જ આ રુધિર જે છે, રુધિર કેશિકાઓમાંનું રુધિર, એમાં રહેલ હિમોગ્લોબિન સાથે જોડાય અને તરત જ એ વહન ક્રિયા દ્વારા દરેક સુધી એ પહોંચાડે છે અને એ બધા કોષો સુધી લઈ જાય છે. અને ઓક્સિજનની જ્યાં ઉણપ હોય ત્યાં એ ઓક્સિજન મુક્ત કરે છે, જ્યાં ઓક્સિજનની ઉણપ હોય ત્યાં મુક્ત કરે, બધી જગ્યાએ નહીં. તો આમ મનુષ્યમાં આ શ્વસન રંજક દ્રવ્ય જરૂરી છે. તો આમ શ્વસન રંજક દ્રવ્ય કેટલું જરૂરી છે આપણા શરીરની અંદર કે અન્ય પ્રાણી શરીરની અંદર, એ આપણે અહીંયા સમજી શકીએ છીએ. તો આ તાસની અંદર આપણે જેટલો પણ અભ્યાસ કર્યો એ બધો જ અભ્યાસ એક એનિમેશન જે વિડીયો છે, એ ખૂબ જ એનિમેશન વિડીયો છે, એ બધી જ ક્રિયાઓ તમને વિડીયોમાં તમને બતાવે છે. એ પણ આપણે આની સાથે જોશું. આપણે જોઈ ગયા કે વનસ્પતિઓ વાયુઓનો વિનિમય રંધ્ર દ્વારા કરે છે અને આંતરકોષીય અવકાશ તે સુનિશ્ચિત કરે છે કે બધા કોષો વાયુના સંપર્કમાં હોય છે. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપ-લે પ્રસરણ દ્વારા થાય છે. તે કોષોમાં કે તેનાથી દૂર અને બહાર હવામાં જઈ શકે છે. પ્રસરણની દિશા પર્યાવરણીય અવસ્થાઓ અને વનસ્પતિઓની આવશ્યકતા પર આધારિત છે. રાત્રિ દરમિયાન જ્યારે કોઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી ત્યારે કાર્બન ડાયોક્સાઇડનો બહાર નીકળવું મુખ્ય આપ-લે ક્રિયા બને છે. દિવસમાં શ્વસન દરમિયાન નિર્માણ પામેલ CO2 પ્રકાશ સંશ્લેષણમાં વપરાઈ જાય છે. આમ કોઈ CO2 મુક્ત થતો નથી. આ સમયે ઓક્સિજનનું મુક્ત થવું તે મુખ્ય ઘટના બને છે. પ્રાણીઓ પર્યાવરણમાંથી ઓક્સિજન મેળવે છે અને ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડથી છુટકારો મેળવે છે. તે માટે તેઓ વિવિધ પ્રકારના અંગોનો વિકાસ ધરાવે છે. સ્થળચર પ્રાણી વાતાવરણમાંથી ઓક્સિજન મેળવે છે, પરંતુ જો પ્રાણીઓ પાણીમાં રહેલા હોય તો તેઓ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનો જ ઉપયોગ તેમની જરૂરિયાત માટે કરી શકે છે. પ્રવૃત્તિ: એક માછલીઘરમાં માછલીનું અવલોકન કરો. તેઓ પોતાનું મોં ખોલી અને બંધ કરે છે. તેની સાથે આંખોની પાછળની ઝાલર ફાટો એટલે કે ઝાલર ફાટોના ઢાંકતી ઝાલર ઢાંકણ પણ ખુલે છે અને બંધ થાય છે. શું મોં અને ઝાલર ફાટોના ખુલવા અને બંધ થવાના સમય વચ્ચે કોઈ પ્રકારનો સમન્વય કે સંબંધ છે? મોં અને ઝાલર ફાટોના ખુલવા અને બંધ થવાની ક્રિયા એક સાથે થતી નથી. જ્યારે મોં દ્વારા પાણી અંદર લેવાય છે ત્યારે ઝાલર ફાટો બંધ રહે છે અને મોં બંધ થાય ત્યારે ઝાલર ફાટો ખુલે છે. ગણતરી કરો કે માછલી 1 મિનિટમાં કેટલી વાર મોં ખોલે છે અને બંધ કરે છે.
તેની તુલના તમે તમારા શ્વાસને 1 મિનિટમાં અંદર અને બહાર કરવા સાથે કરો. 1 મિનિટમાં માછલી જેટલી વાર તેનું મોં ખોલે છે અને બંધ કરે છે તેની સંખ્યા આપણે શ્વાસ અંદર લઈએ અને બહાર કાઢીએ તેની સંખ્યા કરતા વધારે છે. એક પુખ્ત મનુષ્યનો સરેરાશ શ્વસન દર 15 થી 18 પ્રતિ મિનિટ છે. પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ હવામાં ઓક્સિજનના પ્રમાણ કરતા ખૂબ જ ઓછું હોય છે, જેથી જળચર પ્રાણીઓનો શ્વાસ દર સ્થળચર પ્રાણીઓની તુલનામાં ઝડપી હોય છે. માછલી પોતાના મોં દ્વારા પાણી મેળવે છે અને બળપૂર્વક ઝાલર સુધી પહોંચાડે છે, જ્યાં દ્રાવ્ય ઓક્સિજન રુધિર દ્વારા મેળવી લે છે. સ્થળચર પ્રાણી શ્વસન માટે વાતાવરણમાંના ઓક્સિજનનો ઉપયોગ કરે છે. વિવિધ સજીવોમાં આ ઓક્સિજન ભિન્ન ભિન્ન અંગો દ્વારા શોષણ પામે છે. આ બધા અંગોમાં એક રચના હોય છે કે જે તેના સપાટી ક્ષેત્રફળનો વધારો કરે છે, જે વધુ ઓક્સિજનયુક્ત વાતાવરણના સંપર્કમાં રહે છે. ઓક્સિજન તેમજ કાર્બન ડાયોક્સાઇડના વિનિમય આ સપાટીની આસપાસ થાય છે, જેથી આ સપાટી ખૂબ જ પાતળી અને નાજુક હોય છે. આ સપાટીનું રક્ષણ કરવાના હેતુથી તે શરીરની અંદર ગોઠવાયેલી હોય છે. આમ આ ક્ષેત્રમાં હવાને આવવા માટે કોઈ રસ્તો હોવો જોઈએ. આ સિવાય જ્યાં ઓક્સિજન શોષણ પામે છે તે ક્ષેત્ર કે વિસ્તારમાં હવા અંદર અને બહાર થવા માટે એક ક્રિયાવિધિ થાય છે. મનુષ્યમાં સુવિકસિત શ્વસન તંત્ર આવેલું છે. મનુષ્યના મુખ્ય શ્વસનાંગોમાં બાહ્ય નાસિકા છિદ્ર, નાસિકા કોટર, કંઠનળી, સ્વરપેટી, શ્વાસનળી, શ્વાસ વાહિની અને ફેફસાનો સમાવેશ થાય છે. નાકના અગ્રછેડે આવેલા 2 બાહ્ય નાસિકા છિદ્રો દ્વારા વાતાવરણમાંથી ઓક્સિજન યુક્ત હવા નાસિકા કોટરમાં પ્રવેશે છે અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવાનો નિકાલ થાય છે. નાસિકા કોટર. નાસિકા કોટર હૂંફાળું અને ભેજયુક્ત હોય છે. આ ઉપરાંત તેનો અસ્તર સૂક્ષ્મ રોમ અને શ્લેષ્મ સ્ત્રવિત ગ્રંથિઓનું બનેલું હોય છે, જેથી ધૂળના રજકણો અને સૂક્ષ્મ જીવાણુઓ નાસિકા કોટરના શ્લેષ્મમાં પકડાઈ જાય છે. નાસિકા કોટર અંતઃનાસિકા છિદ્રમાં અંત પામે છે. નાસિકા કોટરમાં થઈને હવા કંઠનળીમાં પ્રવેશે છે. કંઠનળી. કંઠનળી શ્વાસનળીમાં શ્વાસદ્વાર તરીકે ઓળખાતી પાટ જેવી રચના દ્વારા ખુલે છે, જે ઘાટી ઢાંકણથી રક્ષાયેલ હોય છે. ઘાટી ઢાંકણ એ કાસ્થિમય પડદો છે. જ્યારે ખોરાક ગ્રહણ કરવામાં આવે છે ત્યારે ઘાટી ઢાંકણ દ્વારા શ્વાસ દ્વાર બંધ થાય છે, જેથી મુખ ગુહાનો ખોરાક શ્વાસનળીમાં નથી જતો. શ્વાસનળીમાં સી આકારની કાસ્થિની વલયો જેવી રચના છે. તેના પ્રારંભમાં સ્વર પેટી આવેલી હોય છે. શ્વાસનળી પહોળી નલિકાકાર રચના ધરાવે છે. શ્વાસનળી તેના તલ ભાગેથી 2 શાખાઓમાં વહેંચાય છે. દરેક શાખા શ્વાસ વાહિની તરીકે ઓળખાય છે. શ્વાસ વાહિની પોતાની તરફ ગોઠવાયેલા ફેફસામાં પ્રવેશે છે. ફેફસાના પોલાણમાં શ્વાસ વાહિની અનેક શાખાઓમાં વિભાજિત થઈ સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓમાં અંત પામે છે.
દરેક સૂક્ષ્મ શ્વાસવાહિકાના છેડા પર નાની નાની કોથળી જેવી રચના હોય છે, જેને વાયુકોષ્ઠો કહે છે. વાયુકોષ્ઠો રુધિર કેશિકાઓના જાળા વડે ઘેરાયેલા હોય છે. ફેફસા એક જોડ હોય છે, જે છાતીના પોલાણમાં પાંસળી પિંજરથી રક્ષાયેલ હોય છે. દરેક ફેફસાની આસપાસ બે પડનું આવરણ હોય છે. બે પડ વચ્ચેનું પોલાણ પ્રવાહીથી ભરેલું હોય છે. આ પ્રવાહી ઘર્ષણ નિરોધક તરીકે વર્તે છે અને ફેફસાનું હલનચલન સરળ બને છે. શ્વાસોચ્છ્વાસની ક્રિયાવિધિ. વાતાવરણમાંથી હવા શરીરમાં ફેફસા તરફ ખેંચી લાવવાની ક્રિયાને શ્વાસ કહે છે. શ્વાસની ક્રિયા દરમિયાન પાંસળીની નીચે આવેલ સ્નાયુમય ઉરોદર પટલનું સંકોચન થાય છે, જેના કારણે ઉરસ પ્રદેશના પોલાણમાં વધારો થાય છે. આ ક્રિયાથી ઉરસના પોલાણમાં વાયુઓના આંશિક દબાણમાં ઘટાડો થાય છે, જેથી વાતાવરણમાં રહેલ હવા નાસિકા છિદ્રોમાં પ્રવેશે છે અને ત્યાંથી શ્વસન માર્ગ દ્વારા ફેફસામાં આવે છે. ફેફસાના વાયુકોષ્ઠોમાં રહેલ આ હવામાં ઓક્સિજન વધુ માત્રામાં હોય છે. રુધિરમાં રક્તકણમાં રહેલ હિમોગ્લોબિન આ ઓક્સિજનનું શોષણ કરે છે. શરીરમાંથી હવા વાતાવરણમાં મુક્ત કરવાની ક્રિયાને ઉચ્છ્વાસ કહે છે. ઉચ્છ્વાસની ક્રિયા દરમિયાન ઉરોદર પટલના સ્નાયુનું વિકોચન થતા છાતીનું પોલાણ ઘટે છે. ઉરોદર પટલ ઉપરની તરફ અંતર્ગોળ રીતે ગોઠવાતા છાતીનું પોલાણ ઘટે છે, જેના કારણે છાતીના પોલાણમાં રહેલા વાયુઓના આંશિક દબાણમાં વધારો થાય છે, તેમજ ફેફસા પણ પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે છે. આથી ફેફસામાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બાહ્ય નાસિકા છિદ્રો દ્વારા વાતાવરણમાં બહાર ફેંકાય છે. જેમ જેમ પ્રાણીઓના કદમાં વધારો થાય છે, તેમ તેમ એકલું પ્રસરણ દાબ બધા અંગોમાં ઓક્સિજન પહોંચાડવા માટે અપર્યાપ્ત છે. તેમની કાર્યક્ષમતા ઘટતી જાય છે. ફેફસાની હવામાંથી શ્વસનરંજક દ્રવ્યકણ ઓક્સિજન લઈને તે પેશીઓ સુધી પહોંચાડે છે, જેમાં ઓક્સિજનની ઉણપ હોય છે. માનવમાં શ્વસનરંજક દ્રવ્યકણ હિમોગ્લોબિન છે, જે ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા કે બંધુતા ધરાવે છે. આ રંજક દ્રવ્યકણ લાલ રંગની રુધિર કણિકાઓમાં આવેલા હોય છે. કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં વધારે દ્રાવ્ય છે અને તેથી તેનું પરિવહન આપણા રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં થાય છે. શું તમે જાણો છો? જો વાયુકોષ્ઠની સપાટીને ફેલાવીને વિસ્તૃત કે વિસ્તરણ કરવામાં આવે તો તે લગભગ 80 મીટર સ્ક્વેર વિસ્તારને ઢાંકે છે. શું તમે અનુમાન કરી શકો છો કે તમારા પોતાના શરીરનું ક્ષેત્રફળ કેટલું હશે? વિચાર કરો કે વિનિમય માટે સપાટીનું વિસ્તરણ પામવાથી વાત વિનિમય કેટલી કાર્યક્ષમ રીતે થાય છે. જો આપણા શરીરમાં પ્રસરણ દ્વારા ઓક્સિજન વહન પામતો હોય તો આપણા ફેફસામાંથી ઓક્સિજનના એક અણુને પગના અંગૂઠા સુધી પહોંચવામાં આશરે 3 વર્ષ જેટલો સમય લાગી શકે છે. શું તમને એ બાબતની ખુશી નથી કે આપણી પાસે હિમોગ્લોબિન છે? વધુ જાણવા જેવું. તમાકુનો સીધો કે સિગાર, સિગારેટ, બીડી, હુક્કા, ગુટખા વગેરેના સ્વરૂપમાં તમાકુના કોઈ પણ ઉત્પાદન એટલે કે બનાવટનો ઉપયોગ હાનિકારક છે. તમાકુનો ઉપયોગ મોટા ભાગે જીભ, ફેફસા, હૃદય તથા યકૃતને અસર કરે છે.
ધૂમ્રપાન સિવાયની તમાકુ પણ હૃદય હુમલા એટલે કે હૃદયઘાત, ફેફસાને લાગતા રોગો તથા ઘણા સ્વરૂપોના કેન્સર માટેનું મુખ્ય જોખમી પરિબળ છે. ગુટખાના સ્વરૂપમાં તમાકુ ચાવવાના લીધે ભારતમાં મુખના કેન્સરની ઘટનાઓ વધવા લાગી છે. તંદુરસ્ત રહો, ફક્ત તમાકુ અને તેના ઉત્પાદનો માટે જ નહીં. શું તમે જાણો છો? ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. દુનિયાભરમાં મૃત્યુ માટેના સામાન્ય કારણોમાંનું એક કારણ ફેફસાનું કેન્સર છે. શ્વસન માર્ગના ઉપરના ભાગમાં સૂક્ષ્મ રોમ જેવા પશ્મો હોય છે. આ પશ્મો શ્વાસમાં લીધેલી હવામાંથી સૂક્ષ્મજીવો, ધૂળ અને અન્ય હાનિકારક રજકણો દૂર કરવામાં મદદ કરે છે. ધૂમ્રપાન આ રોમનો નાશ કરે છે, જેથી ધૂળ, ધુમાડો અને અન્ય નુકસાનકારક રસાયણો ફેફસામાં દાખલ થાય છે અને સંક્રમણ, કફ તથા ફેફસાના કેન્સરને પણ પ્રેરે છે.